મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વડોદરાથી ડાકોર ખાતે પદયાત્રા વીણા અને તુલસી સાથે લઈને હરિનામ કીર્તન પદયાત્રા વડોદરામાંથી શ્રી ગણેશનાથ મહારાજ સંસ્કાર વડોદરા દ્વારા છેલ્લા અનેક વર્ષથી સતત ડાકોર પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ પવિત્ર યાત્રા મહારાષ્ટ્રીયન વારકરી પરંપરા અનુસાર દરેક વર્ષે ભક્તિભાવ સાથે યોજાય છે। શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન મઠાધિપતિ શ્રી અરવિંદનાથગીરી મહારાજના આશીર્વાદ સાથે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પગપાળા ડાકોર ધામની યાત્રામાં જોડાય છે અને ભક્તિ ભજન તેમજ નામ સંકીર્તનથી માહોલ ભક્તિમય બન્યું હતું। એક વારકરી શિક્ષણ સંસ્થા છે અને પદયાત્રા જવાનું મહત્ત્વ એટલે જેમ કે 2012 કે વારકરી સંપ્રદાયના રચેતા એવા જ્ઞાનેશ્વર મહારાજ 1212ના અંદર જ્ઞાનેશ્વરી રચી। એ દરમિયાન 1212ના અંદર રાજપૂત બોડાના જ્ઞાતિના ફક્ત બોડાના એ અમાસ ભરવા દ્વારકા જતા હતા। એ દરમિયાન જેની વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં એમને ભગવાનને કીધું કે હું આજ પછી તારા ત્યાં નહીં આવી શકું અને એ દરમિયાન એ 1212માં ભગવાન દ્વારકાધીશ પોતે ડાકોર પધાર્યા અને મહારાષ્ટ્રીયન સમાજ જેને વડોદરાથી કે ગુજરાતથી પણ ઝડપું જવું એ થોડું અઘરું પડે તો ભગવાન દ્વારકાધીશ પોતે પંથેરના આ ડાકોર સ્વરૂપે ગુજરાતમાં વિરાજમાન છે અને ભાવિક ભક્તો એનો લાભ લઈ શકે એ હેતુથી વડોદરા, અમદાવાદ, સુરત, નડિયાદ અને આ બધી જગ્યા પરથી પદયાત્રીઓ વારકરી સંપ્રદાયની ટાળ, વીણા, પખવાજ, કીર્તનના સાથે પદયાત્રા દર વર્ષે કરવામાં આવે છે।